કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જોવાનો છે. આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે વિદ્યુત ભાર Q1 નો સ્થાન સદિશ R1 અને ઉગમ બિંદુ O ની સાપેક્ષે વિદ્યુત ભાર Q2 નો સ્થાન સદિશ R2 થાય. આ બંને ધન વિદ્યુત ભાર છે, તો આ Q2 હશે એ Q1 ને આ બાજુ બળ લગાડશે. કહેવાનો મતલબ Q2 Q1 ને ધક્કો મારશે કારણ કે બે વચ્ચે અપાકર્ષણ થાય છે. તો Q1 ઉપર Q2 વડે લાગતું બળ એને કહેવાય F12. તો F12 નું સૂત્ર લખીએ. કોના વડે કોના પર લાગતું બળ? વિદ્યુત ભાર Q1 ઉપર Q2 વડે લાગતું બળ એને કહેવાય F12 is equal to KQ1 Q2 upon R2 એટલે બે વચ્ચેનું અંતર. Q1 અને Q2 વચ્ચેનું અંતર F12 ની દિશામાં લઈ લઉં છું. Q1 અને Q2 વચ્ચેનું અંતર આ F12 ની દિશામાં R12 લઉં છું. તો અહીંયા થશે R12 નો સ્ક્વેર અને કેપ R12 થાય. આ સમીકરણ નંબર 1. કેપ R12 એટલા માટે લખ્યું, આ બાજુ સદિશ છે, આટલો ભાગ અદિશ થઈ ગયો. આ બાજુ સદિશ હોય તો આને આ સદિશ બતાવવો હોય તો F12 ની દિશામાં એકમ સદિશ લખવો પડે R12. R12 નું મૂલ્ય કેટલું છે એ શોધવા માટે આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ. સદિશોના સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો આકૃતિ પરથી સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. એની અંદર સરવાળો કરવો હોય તો એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ હોવું જોઈએ. એનો મતલબ એવો થાય કે R2 ના શીર્ષ ઉપર R12 નું આ પુચ્છ જુઓ. એનો અર્થ કે R2 પ્લસ R12 ઇઝ ઇક્વલ ટુ બે શીર્ષ ભેગા થાય એ પરિણામી સદિશ થશે. જો R1 અને R12 નું શીર્ષ ભેગું થાય છે તો R1 છે બંનેનો પરિણામી સદિશ થઈ ગયો. એમાંથી મારે R12 ને કરતા બનાવવો છે તો therefore R12 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે R1 માઇનસ R2. આ સમીકરણ નંબર 2. અને કેપ R12 ની જગ્યાએ શું મૂકી શકે? તો એકમ સદિશ R12 ની જગ્યાએ શું મૂકાય? એકમ સદિશ કેપ R12 ઇઝ ઇક્વલ ટુ સદિશ અને તેના મૂલ્યનો ગુણોત્તર. R12 નું મૂલ્ય કેટલું છે? તો કે R1 માઇનસ R2. આ R12 નું મૂલ્ય ભાગ્યા એના મૂલ્યનો ગુણોત્તર એટલે R1 માઇનસ R2. તો આ એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે સદિશ અને તેના મૂલ્યનો ગુણોત્તર એટલે એકમ સદિશ થઈ ગયો. આ થઈ ગયું R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 અપોન R1 માઇનસ. આ સમીકરણ નંબર 3 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા નથી, માત્ર 2 ની જ કિંમત મૂકીએ છીએ. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા F12 ઇઝ ઇક્વલ ટુ શું થશે? KQ1 Q2 અપોન R12 ની જગ્યાએ મૂકીશું R1 માઇનસ R2 નો વર્ગ અને કેપ R12. જે કેપ R12 ઇઝ ઇક્વલ ટુ આ મૂકી શકીએ. તો આ Q1 ઉપર Q2 વડે લાગતું બળ છે. તેવી જ રીતે સમજો આ Q1 છે એ Q2 ને આમ ધક્કો મારશે. એટલે કહેવાનો મતલબ આ બે વચ્ચે અપાકર્ષણ બળ થાય તો Q1 વડે Q2 પર લાગતું બળ એટલે F21. તો એ લખીશું આપણે કે Q2 ઉપર Q1 વડે લાગતું બળ
Q2 પર Q1 વડે લાગતું બળ, તો અહીંયા જોઈએ આપણે કોના ઉપર 2 ઉપર 1 વડે લાગતું બળ સૂત્ર પ્રમાણે કે Q1 Q2 અપોન અહીંયા F12 હતું તો R1 માઇનસ R2 હતું, તો અહીંયા F21 છે તો R2 માઇનસ R1 નો સ્ક્વેર અને R21 કેપ લખવું પડે, અથવા તો આવું પણ લખી શકીએ F21 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R1 માઇનસ R2 નો વર્ગ। અહીંયા R2 માઇનસ R1 લખો, R1 માઇનસ R2 કંઈ ફરક ના પડે કારણ કે વર્ગ છે એનો માનાંક છે, પણ જો આપણે આના ફોર્મમાં લખવું હોય તો આપણે લખવું પડે માઇનસ R1। કેમ એવું? એનું કારણ છે F21 જુઓ તમે ઉપર છે, R12 ક્યાં છે? નીચે છે। એટલે કહેવાનો મતલબ એવો છે આટલે આપણે કહી શકીએ, તેથી શું થશે F12 ઇઝ ઇક્વલ ટુ બંનેની દિશા સમૂલ્ય સમાન, ખાલી દિશા અલગ અલગ છે, ઇઝ ઇક્વલ ટુ શું થશે F21, એટલે કે Q1 ઉપર Q2 વડે જેટલા મૂલ્યનું બળ લાગે છે એટલા જ મૂલ્યનું બળ Q1 વડે કોના પર લાગે છે? Q2 વડે લાગે છે, જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે। કે Q1 ઉપર Q2 વડે જેટલું બળ લાગે છે એટલા જ મૂલ્યનું બળ Q2 વડે Q1 ઉપર લાગે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં છે। એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે। તો આ થઈ ગયું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ। તો આ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ છે એની નોંધનીય બાબતો જોઈએ। તો પહેલી નોંધનીય બાબત આ રહી F12 ઇક્વલ ટુ માઇનસ F21, એટલે કે Q1 ઉપર જેટલા મૂલ્યનું બળ Q2 વડે લાગે છે એટલા જ મૂલ્યનું બળ Q2 ઉપર Q1 વડે લાગે છે અને વિરુદ્ધ દિશામાં, જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે। તો પહેલો મુદ્દો થઈ ગયો। નંબર 2, અહીંયા લાગતું બળ F21 અને F12 છે એ બળ લાગે છે એ બંને વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે। તો વિદ્યુતીય બળ બે વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં હોય છે। તો આ બીજી નોંધનીય બાબત થઈ। બીજું, અહીંયા વિદ્યુતીય બળ છે એ ત્રીજો જોવાનું છે, F ચલે છે 1/r², એટલે કે વિદ્યુતીય બળ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે। અને ચોથી નોંધનીય બાબત જોવાની છે। ચોથી નોંધનીય બાબત છે ટુ બોડી ફોર્સ છે। કુલમ્બનો નિયમ ટુ બોડી ફોર્સ, ટુ બોડી ફોર્સ અહીંયા લાગતું બળ ટુ બોડી ફોર્સ છે। એનો મતલબ શું થાય કે સમજો કે આ બે વિદ્યુતભારો છે Q1, આ બીજો વિદ્યુતભાર Q2, આ બે વચ્ચે લાગતું બળ સમજો અત્યારે છે F = 10 ન્યૂટન છે, સમજી લો। ધારો કે હવે અહીંયા ગાડી હું કોઈ પણ જગ્યાએ ત્રીજો વિદ્યુતભાર મૂકું તો Q1 અને Q2 વડે લાગતું બળ કેટલું છે? 10 ન્યૂટન છે। અહીંયા ત્રીજો વિદ્યુતભાર મૂકી દઉં, આ ત્રીજો વિદ્યુતભાર મૂક્યા પછી પણ આ F12 ના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી। કહેવાનો મતલબ એવો થાય કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ વચ્ચે ત્રીજું જે વિદ્યુતભાર હોય એની હાજરીની અસર થતી નથી। તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ્બ બળમાં ત્રીજા વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી, જેને ટુ બોડી ફોર્સ કહેવાય। એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે Q3 નહોતો ત્યારે Q1 અને Q2 વચ્ચે લાગતું બળ હતું 10 ન્યૂટન હતું, Q3 આવી ગયા પછી પણ બંને વચ્ચે લાગતું બળ 10 ન્યૂટન હોય છે। એટલે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ્બ બળ માટે ત્રીજા વિદ્યુતભારની હાજરીની
કોઈ અસર થતી નથી, એટલે કે કુલંબ બળ છે એ કેવું છે, ટુ બોડી ફોર્સ છે. તો નોંધનીય મુદ્દામાં પહેલો કુલમ્બનો નિયમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. બીજું, અહીંયા લાગતું કુલંબીય બળ બે વિદ્યુત તારોને જોડતી રેખાની દિશામાં હોય છે. નંબર 3, કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. અને નંબર 4 કે કુલંબ બળ એ ટુ બોડી ફોર્સ છે, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળના મૂલ્યમાં ત્રીજા વિદ્યુત ભારની હાજરીની અસર થતી નથી, એટલે કે કેવું છે, ટુ બોડી ફોર્સ છે. હવે જોવાનું છે વિદ્યુત ભારોના સંપાતપણાનો સિદ્ધાંત. આ વિદ્યુત ભાર Q1 લઈ લો, એનો સ્થાન શોધીશ R1. કોઈ પણ લઈ શકાય, આને Q2 લઈ લો, આનું સ્થાન શોધીશ R2. Q3 વિદ્યુત ભાર છે, આનું સ્થાન શોધીશ, થઈ ગયો R3 થઈ ગયો. ઉગમ બિંદુની સાપેક્ષે આ સ્થાન શોધીશ. આપણે જોવાનું છે કે Q1 ઉપર આ બેને લીધે કેટલું બળ લાગશે. તો Q1 ઉપર લાગતું પરિણામી બળ એને કહી દઉં છું F1 Q1 ઉપર Q2 વડે લાગતું બળ વત્તા Q1 ઉપર Q3 વડે લાગતું બળ. આ Q2 વડે આના પર લાગતું બળ વત્તા Q3 વડે Q1 ઉપર લાગતું બળ. એટલે કે આ Q3 છે એ Q1 ને આ દિશામાં બળ લગાડશે. એટલે કહેવાનો મતલબ Q1 ઉપર Q3 વડે લાગતા બળની દિશા આ થશે. Q2 વડે Q1 ઉપર લાગતા બળની દિશા એટલે આ થઈ ગઈ. આ થઈ ગઈ Q1 ઉપર Q2 વડે લાગતા બળની દિશા. બંનેનું પરિણામી બળ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો આ થઈ ગયું Q1 ઉપર બંને વિદ્યુત ભારો વડે લાગતા બળનું સૂત્ર થઈ ગયું. આ પરિણામી બળ F1 થઈ જશે. તો ફરીથી એક વાત, આ Q2 છે એ Q1 ને આમ ધક્કો મારશે કારણ કે અપાકર્ષણ થાય, તો Q1 ઉપર Q2 વડે લાગતું બળ. આ 3 છે એ 1 ને આમ ધક્કો મારશે, એટલે કહેવાનો મતલબ Q1 ઉપર Q3 વડે લાગતું બળ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી આપણે સદિશોના સરવાળા માટે તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી દીધો. એનો જે વિકર્ણ હશે પરિણામી બળનું મૂલ્ય આવશે. તો એ પરિણામી બળનું મૂલ્ય F1 બરાબર શું થશે, F12 + F13 થશે. સૂત્ર મૂકી દઈએ F12 નું. F12 એટલે KQ1 Q2 upon R1 minus R2 નો સ્ક્વેર અને R12. તેવી જ રીતે F13 નું સૂત્ર થશે કે Q1 Q3 R1 minus R3 સ્ક્વેર R13 થાય. થઈ ગયું. તો પરિણામી બળ આવી ગયું. આની અંદર કોમન શું નીકળશે તો કે KQ1 કોમન. તો KQ1 બાકી રહ્યું તે
Q2 R1 માઇનસ R2 નો સ્ક્વેર R12 કેપ કે Q1 તો નીકળી ગયું છે, બાકી રીતે Q3 R1 માઇનસ R3 નો સ્ક્વેર R13 અહીંયા F1 થઈ ગયું. સમજો કે આ તો 3 જ વિદ્યુત ભાર છે. n વિદ્યુત ભારોના તંત્ર માટે F1 બરાબર શું થશે? Q1 તો કોમન જ નીકળશે, Q2 R1 માઇનસ R2 નો સ્ક્વેર R12 કેપ પ્લસ Q3 R1 માઇનસ R3 નો સ્ક્વેર R13 કેપ R13 n વિદ્યુત ભારોનું તંત્ર છે એટલે પ્લસ અપ ટુ Qn R1 માઇનસ Rn સ્ક્વેર R1. હમણાં સરવાળો એટલે સિગ્મા પણ લખી શકીએ તો F1 પર લાગતા બળનું સૂત્ર થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ લખી કાઢીએ, સરવાળો કરવાનો કે Q1 ને બહાર રાખો, અંદર લઈ જાઓ, કંઈ ફરક ના પડે. આ લખી કાઢીએ સિગ્મા. આ 2 3 4 બદલાયા કરે છે એટલે અહીંયા QI લખી દઉં છું. બધામાં આ 1 તો કોમન જ છે એટલે 1 નહીં લખવાનું એટલે R1 જ લખશું. એને બદલાય છે કોણ? 2 3 4 બદલાય તો R1 માઇનસ Rn એનો સ્ક્વેર R1 સોરી n નહીં પણ I લખવાનું છે RI R1 બદલાય છે કોણ? I બદલાય 2 3 નહીં બદલાય છે એટલે R1 I કેપ. R1 I તો I નું મૂલ્ય કેટલું? I ઇક્વલ ટુ 1 તો આવે જ નહીં કારણ કે 1 તો અહીંયા આવી ગયું છે એટલે I ઇક્વલ ટુ 2 to n. આ થઈ ગયું સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત શું છે કે વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર અન્ય વિદ્યુત ભારો વડે લાગતા બળ. તો વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ એ અન્ય વિદ્યુત ભારો વડે લાગતા બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિદ્યુત ભારોના સંપાતપણાનો સિદ્ધાંત જે આપણે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં. તો વિદ્યુત ભારોના સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ એ અન્ય વિદ્યુત ભારો વડે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. આ થઈ ગયો વિદ્યુત ભારોના સંપાતપણાનો સિદ્ધાંત. તો ફરીથી એકવાર Q1 પર લાગતું પરિણામી બળ, Q1 પર બે વિદ્યુત ભારો બળ લગાડે છે Q2 અને Q3. Q3 આને આમ ધક્કો મારશે એટલે F13 થઈ ગયું. Q1 ઉપર Q2 વડે લાગતું બળ આ દિશામાં હશે. સદિશોના સરવાળા માટેની આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો સબાચો પૂરો કરી રાખ્યો તો એનો જે વિકર્ણ હશે પરિણામી બળ આપશે. તો આ પરિણામી બળ F1 એટલે શું? તો કે F12 F13 જેનું સૂત્ર મૂકી દીધું આપણે કે Q1 Q2 R1 R2 નો વર્ગ કે R12 અને તેવી રીતે F13 નું સૂત્ર. આમાંથી કોમન જુઓ તમે કે Q1 નીકળી ગયું, થઈ ગયું. હવે n વિદ્યુત ભાર હોય તો આપણે આ લખી કાઢીએ અને આપણે સરવાળાને સિગ્માના ફોર્મમાં લખી દઈએ તો એનું સૂત્ર થઈ ગયું. તો વિદ્યુત ભારોના સંપાતપણાનો સિદ્ધાંત શું છે? વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ એ અન્ય વિદ્યુત ભારો વડે લાગતા બળોના સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. હવે આપણે જોવાનું છે આપણા ચેપ્ટરનું નામ છે Q and E. Q એટલે વિદ્યુત ભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની અંદર હવે આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર.
તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જોઈએ. Q એન્ડ E માં E આવી ગયો. વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય F/Q. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, સમજો અહીંયા આવું લખો તો પણ ચાલે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થાય આના આધારે? તો જે છેદમાં એને એકમ લઈ લઈએ તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો ફરીથી છેદમાં લેવાય એને એકમ લેવાનું. એકમ વિદ્યુત ભાર નહીં, પરંતુ એકમ ધન વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્રનો એકમ આના આધારે લખીએ તો ન્યૂટન પર કુલમ્બ છે અથવા તો વોલ્ટ પર મીટર પણ છે. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્રનો એકમ, તો ફરીથી એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય અને એનો એકમ છે ન્યૂટન પર કુલમ્બ અથવા તો વોલ્ટ પર મીટર છે. તો હવે જુદા જુદા વિદ્યુત ક્ષેત્ર જોવાના છે. એની અંદર આપણે પહેલું જોઈશું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા બિંદુવત વિદ્યુત ભાર આપણે કેપિટલ Q લઈશું. એને આપણે XY સમતલના ઉગમ બિંદુ પર મૂકી દીધો. આ કેપિટલ Q થી સ્મોલ r અંતરે એક સ્મોલ q વિદ્યુત ભાર આવેલો છે. આ સ્મોલ q વિદ્યુત ભાર છે, આ કેપિટલ Q વિદ્યુત ભાર. આ કેપિટલ Q વિદ્યુત ભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કોનું શોધવાનું છે? કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો આ કેપિટલ Q થી r અંતરે એક સ્મોલ q વિદ્યુત ભાર મૂકેલો છે. તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ જોઈએ. બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલંબ બળ એટલે F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણે K Q1 Q2 અપોન r સ્ક્વેર અને એકમ સદિશ લખી નાખીએ તો r થઈ ગયો કેપ r. Q1 Q2 Q કેપિટલ Q છે અને બીજો વિદ્યુત ભાર Q છે. આપણે જોવાનું છે કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર. તો આને છેદમાં લઈ લઈએ તો therefore F/Q ઇઝ ઇક્વલ ટુ થઈ જશે KQ અપોન r સ્ક્વેર અને કેપ r. આગળ જોયું તેમ F/Q એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે E ઇઝ ઇક્વલ ટુ F/Q લેતા. તો F/Q ની જગ્યાએ આપણે E મૂકી દઈએ તો E બરાબર થઈ જશે KQ બાય r સ્ક્વેર. તો આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો આપણા ચેપ્ટરનું નામ છે Q એન્ડ E. એમાં Q એટલે વિદ્યુત ભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય E ઇઝ ઇક્વલ ટુ F/Q. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એના આધારે એનો એકમ લખીએ તો આનો એકમ ન્યૂટન, Q નો એકમ કુલમ્બ થશે તો ન્યૂટન પર કુલમ્બ. હવે અહીંયા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ Q ને આપણા ઉગમ બિંદુ પર મૂકેલો છે. તો આ બે વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું થશે? તો કે Q અપોન r સ્ક્વેર થાય, કારણ કે અંતર r છે. હવે આપણે સ્મોલ q ને છેદમાં લઈએ તો F/Q. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો F/Q ની જગ્યાએ E લઈએ તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ જશે. હવે જોવાનું વિદ્યુત ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એ ભૌતિક રાશિ છે. સમજાવો. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. બે ધ્રુવ લે, બે વિદ્યુત ભારો લેવાના છે. એક ધન વિદ્યુત ભાર, બીજો ઋણ વિદ્યુત ભાર.
આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, આ બંનેને જોડતી રેખા છે એનું મધ્યબિંદુ એટલે ઓ, મધ્યબિંદુથી માઇનસ ક્યુનું અંતર આપણે એ લઈએ છીએ. આ અંતર એ થઈ ગયું અને આ અંતર એ થઈ જશે. તો એનો મતલબ એવો થાય કે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભારો વચ્ચેનું અંતર થઈ જશે 2a. તો સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો છે. તો બે બિંદુવત સમાન મૂલ્યના અને સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકીએ તો બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો ફરીથી બે બિંદુવત સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકીએ. પરિમિત અંતર એટલે બંને વચ્ચે આકર્ષણ લાગતું એટલું અંતર. એકબીજાને પરિમિત અંતરે મૂકીએ તો બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. આ વિદ્યુત ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ હોય. તો અહીંયા વ્યાખ્યા લખી દઈશું વિદ્યુત ડાયપોલની. તો વ્યાખ્યા શું થશે? તો ફરીથી એકવાર બે બિંદુવત સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકીએ તો બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ અહીંયા લખી દો આપણે. બે વિદ્યુતભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ ને એકબીજાથી 2a અંતરે મૂકેલા હોય તો એમની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P = Q × 2a. એમાં 2a એટલે શું? તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર. તો ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? તો એનો એકમ થશે કુલમ્બ × મીટર. q એટલે કુલમ્બ, 2a એટલે અંતર. તો કુલમ્બ × મીટર એટલે એને આવું પણ લખાય. આ થઈ ગયો. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની હોય છે. તો આ વિદ્યુત ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ છે. તો ફરીથી સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકીએ ત્યારે બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. બે વિદ્યુતભારો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a હોય તો તેમની ડાયપોલ મોમેન્ટ P = Q × 2a થાય. એનો એકમ કુલમ્બ × મીટર થશે અને ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની હોય.